નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી। શું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટીના નેતાઓનું અપમાન કર્યું છે? રાજ્યમાં રાહુલ ગાંધીની એન્ટ્રી સાથે જ હવે આ ચર્ચા શરૂ થઈ ગઈ છે। આજે પહેલીવાર આમ આદમી પાર્ટીના નેતાઓ કોંગ્રેસના નેતાઓની સાથે એક જ મંચ પર બિરાજમાન હતા અને ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓનું અપમાન રાહુલ ગાંધીએ કર્યું છે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે। દેશમાં જ્યારથી જ આમ આદમી પાર્ટી બની છે ત્યારથી તેનો સીધો જ સંઘર્ષ કોંગ્રેસ સાથે હતો। દિલ્હીમાં કોંગ્રેસની સરકારને હરાવીને આમ આદમી પાર્ટી સત્તામાં આવી છે અને ત્યારબાદ પંજાબમાં પણ કોંગ્રેસની સરકારને જ હરાવીને આમ આદમી પાર્ટીની સરકાર બની છે। એટલે અત્યાર સુધીમાં જોવા જઈએ તો આમ આદમી પાર્ટી જેની સામે લડી છે અને જીતી છે તે કોંગ્રેસ જ છે અને આજે ઇન્ડિયા ગઠબંધનના બેનર તળે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે તો આવી ગઈ છે, પરંતુ જે કહેવાય ને કે સંગઠન બનાવી દેવું કે સાથે જોડાઈ જવું એ અલગ બાબત છે, પરંતુ દિલમાં જગ્યા આપવી એ અલગ બાબત છે। આજની ઘટના પર નજર કરીએ તો રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા જે મણિપુરથી નીકળી છે તે આજે ગુજરાતના ઝાલોદ આવી પહોંચી છે અને ઝાલોદમાં જ્યારે ગુજરાતમાં તેનું આગમન થયું છે ત્યારે જે મંચ બનાવવામાં આવ્યો હતો જ્યાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત હતા, ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ત્યાં ખાસ ઉપસ્થિત હતા। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીના જ વરિષ્ઠ નેતા ગોપાલ ઇટાલિયા પણ ત્યાં પોતાનો ખેસ પહેરીને મંચ પર ઉપસ્થિત હતા, પરંતુ જ્યારે રાહુલ ગાંધીના સંબોધનનો વારો આવ્યો, રાહુલ ગાંધીએ ઘણા નેતાઓના નામ બોલ્યા, પરંતુ એક શબ્દ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રત્યે ના બોલ્યા, તેમના સ્વાગતમાં પણ ના બોલ્યા। સાથે બેઠા હતા જરૂર, પરંતુ એક વાત સુદ્ધા તેમને કરી નહીં। જ્યારે સ્વાગતની બારી આવી કે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ રાહુલ ગાંધીનું સ્વાગત કરશે ત્યારે પણ જે રાહુલ ગાંધીનું બોડી લેંગ્વેજ હતું એમાં ક્યાંય એવું દેખાતું નહોતું કે કોંગ્રેસના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના આવવાથી તેમને કોઈ પણ પ્રકારની ખુશી થઈ હોય। રાહુલ ગાંધીનું જે બિહેવિયર હતું તે સ્પષ્ટ કહી રહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તેમને વાત સુદ્ધા નથી કરવી। કોઈ પણ પ્રકારનું એમનું જે બોડી લેંગ્વેજ છે તે દેખાઈ નથી રહ્યું કે તેમને કંઈક ખુશી થઈ હોય આ ગઠબંધનથી। તો શું ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીને જે 2 સીટો ગુજરાતમાં આપવામાં આવી છે તેનાથી રાહુલ ગાંધી નાખુશ છે કે પછી ખાસ કરીને ભરૂચની સીટ પર છેતર વસાવાનું નામ જાહેર કર્યા બાદ જે અહેમદભાઈ પટેલના પુત્ર અને પુત્રીએ જે ટિકિટ માંગી હતી તે ટિકિટ ના આપી શક્યા તેના માટે રાહુલ ગાંધીની કઈ નારાજગી છે? આ તસવીર કંઈક બતાવી રહી છે। આ તસવીર આપ જુઓ કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને સન્માન કરવા માટે બોલાવ્યા ત્યારે રાહુલ ગાંધીએ તેમની સાથે બરાબર વાત સુદ્ધા પણ ના કરી અને જ્યારે સંબોધનની વારી આવી ત્યારે પણ તેમનું નામ એક પણ વખત તેઓ બોલ્યા નહીં। સાંભળો, રાહુલ ગાંધી જ્યારે પોતાની સ્પીચ બોલવા માટે શરૂઆત કરી ત્યારે કોના કોના નામ બોલ્યા અને આમ આદમી પાર્ટીના તો યાદ સુદ્ધા પણ તેમને ના કર્યા। શક્તિસિંહ ગોહિલજી, અમિત ચાવડાજી, દોતાસરાજી, ટીકારામ જूलीजी, भरत सोलंकी जी, जयराम रमेश जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, हमारे प्यारे कार्यकर्ता भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, सबका आपे जोયું કે રાહુલ ગાંધીએ જે રીતેનું આ સંબોધન કર્યું છે અને આમ આદમી પાર્ટીનું નામ સુદ્ધા લીધું નથી, ત્યારે ગુજરાતમાં એન્ટ્રી સાથે જ આ એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે। આ વિવાદને લઈને આપ શું માનો છો? શું ખરેખર રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટીના નેતાઓનું અપમાન કર્યું છે? આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો।